નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં તમને જન્મ પ્રમાણપત્ર સુધારવા બાબતનો જે નવો પરિપત્ર આવેલો છે એ વિશે તમામ માહિતી આપીશ. તો વિડીયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક અવશ્ય કરી જ લેજો. તો મિત્રો, જન્મ અને મરણના જે સર્ટિફિકેટ આવે છે એમાં સુધારો આપણે કરી શકીએ છીએ. એ બાબતનો પરિપત્ર કમિશનર આરોગ્ય તબીબી સેવા અને તબીબી શિક્ષણ સંશોધનની કચેરીમાંથી ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર જેવું લખેલું છે ઉપર, ત્યાંથી બહાર પાડવામાં આવેલો છે. 25/11/2025નો આ પરિપત્ર આવેલો છે. મિત્રો, આનો વિષય તમે જોઈ લો કે વિષય છે જન્મ મરણના પ્રમાણપત્રમાં બાળકના નામમાં જરૂરી સુધારા વધારા કરવા બાબતનો આ પરિપત્ર છે. મિત્રો, હવે સરળતાથી આપણે સુધારો વધારો કરી શકીએ છીએ. તો શું છે આ પરિપત્રમાં? તો મિત્રો, જ્યારે અરજદારની રજૂઆત જો આ બાજુ લખેલી છે ને સબ રજિસ્ટ્રારે જે કરવાના થતા સુધારા વધારા છે એની આ સાઈડ બાજુમાં તમને જોવા મળશે. તો આપણે સૌપ્રથમ જોશું કે અરજદારે જો રજૂઆત કરી હોય કે બાળકના જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમમાં માતાનું નામ દાખલ કરવા બાબતે, તો મિત્રો તેમાં શું કરી શકે છે સબ રજિસ્ટ્રાર? તો એક તો એમાં બાળકના જૈવિક પિતાનું નામ રિમૂવ કરી શકાશે નહીં. દાખલા તરીકે બાળકના પિતા છે જે એનું નામ કોઈ દી હટી શકે નહીં. એટલે કે પિતાના નામમાં પિતાનું નામ લખવું ફરજિયાત રહેશે. બીજું જોવું કે છૂટાછેડાના કેસમાં કોર્ટના હુકમ દ્વારા બાળકની કસ્ટડી માતા પાસે હોય ત્યારે કોર્ટના આદેશ મુજબ બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ એનું માતાનું નામ જ્યારે અટક સાથે રાખવાની અરજી કરવામાં આવે તો જો બાળકના નામની પાછળ માતાનું નામ આવે અને અટક રાખવી હોય તો સહાયક દસ્તાવેજોને આધારે જરૂરી સુધારા વધારા કરી શકાશે. દાખલા તરીકે જો બાળકનું નામ, ત્યારબાદ માતાનું નામ અને માતાની અટક એવું જો કરવું હોય છૂટાછેડાના કેસમાં તો એ પણ હવે કરી શકાશે. તમારે એક અરજી કરવાની રહેશે ને કોર્ટનો હુકમની ઝેરોક્ષ તમારે આપવાની થશે. તો તમારે બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામ પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવી હોય તો એ પણ થઈ શકશે. નેક્સ્ટ મિત્રો, બીજા નંબરનું આ પેજ છે. એમાં જો અહીં જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ મિડલ નેમ તરીકે પિતાનું નામ અને લાસ્ટમાં નામ તરીકે અટક બંને લખવા માંગતા ન હોય, કોઈ બાળકના નામની પાછળ એના પિતાનું નામ અને અટક હોય અને એ બંને કઢાવી નાખવું છે, એને લખવું જ નથી, તો જો અહીંયા બાજુમાં લખેલું છે કે મિડલ નેમ તરીકે પિતાનું નામ અને લાસ્ટમાં સરનેમ, આ બંને ઓપ્શનલ કરી શકાય છે. જો રાખવું હોય તો રાખી શકીએ, ન રાખવું હોય તો તમે ના પણ રાખી શકો. દાખલા તરીકે તમે ખાલી બાળકનું નામ જ લખાવી શકાશે. હવે મિત્રો, ચોથા નંબરનું આ પરિપત્રમાં કહેવામાં આવેલું છે કે માતા અને પિતા બંને સાથે જ રહેતા હોય તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં માતાનું નામ દાખલ કરવું હોય તો મિત્રો શું કરવાનું છે? તો મિત્રો, જો બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવી હોય તો સહાયક એટલે કે લાગુ પડતા દસ્તાવેજોને આધારે જરૂરી સુધારા વધારા કરી શકાશે. બાળકના નામની પાછળ એને માતાનું નામ નાખવું હોય તો એ પણ તમે લખી શકાશે હવેથી. ત્યારબાદ મિત્રો, 5મા નંબરની કોલમમાં એવું જણાવવામાં આવેલું છે કે બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ કરવા બાબતે. તો મિત્રો, જો ઘણી વખત એવું હોય છે કે પહેલાં નામ હોય છે પછી પિતાનું નામ અને લાસ્ટમાં સરનેમ એવું હોય છે. તો જો તમારે આગળ સરનેમ કરવી હોય અને પાછળ પિતાનું નામ રાખવું હોય, મિડલમાં પોતાનું નામ રાખવું હોય તો એ પણ થઈ શકશે. જરૂરી આધાર પુરાવાના આધારે તમારે બાળકના નામના પ્રથમ અટક કરી શકાશે. એટલે કે પહેલાં અટક આવે પછી બાળકનું નામ અને લાસ્ટમાં પિતાનું નામ, એવું પણ કરી શકાશે. હવેથી મિત્રો, દાખલા તરીકે કોઈને પિતાનું નામ જ નથી રાખવું, પાછળ ખાલી સરનેમ અને પોતાનું નામ રાખવું છે તો પણ એવું પણ થઈ શકશે. ત્યારબાદ મિત્રો, મરણનું પ્રમાણપત્રમાં મરનારના પૂરા નામમાં મિડલ નામ તરીકે પિતાનું અથવા પતિનું નામ લખાવવા ના માંગતા હોય તો એવું પણ હવે થઈ શકશે. મિડલ નેમ તરીકે પિતા અને પતિનું નામ ઓપ્શનલ રાખી શકાશે. એવી જ રીતના જો 8મા નંબરની કોલમમાં એવું જણાવવામાં આવ્યું છે કે મરણ જનારના પ્રમાણપત્રમાં મરનારના નામની પાછળ મિડલ નેમ તરીકે પિતા અથવા પતિનું નામ કે અટક બંને લખાવવા માંગતા ના હોય તો અટક એ નથી લખાવીને કોઈ પિતા અથવા પતિનું નામ જ નથી લખાવવું, ખાલી નામ જ લખાવવાનું છે. તો દાખલા તરીકે જો મરનારનું નામ જ લખી શકાશે. ત્યારબાદ 9મા નંબરની કોલમમાં એવું જણાવવામાં આવેલું છે કે
જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકની અલગ અલગ અટક રાખવા બાબતે, કે જન્મ પ્રમાણપત્ર હોય છે એમાં જે જન્મનાર હોય છે એનું પૂરું નામ હોય છે, ત્યારબાદ પિતાની જે કોલમ હોય છે એમાં પિતાનું પૂરું નામ હોય છે. હવે તમારે બંનેની અલગ અલગ અટક લખાવી હોય તો મિત્રો સરકારી ગેજેટ અને બાળકનું અલગ અટકવાળું ફોટો ઓળખપત્ર તેમજ જરૂરી અન્ય સાધનિક દસ્તાવેજોને આધારે મિત્રો હવેથી તમે એ પણ કરી શકશો. વધુમાં મિત્રો ભારત સરકારના 11/1/2007ના લેટર મુજબ અરજદાર શ્રી દ્વારા જન્મ કે મરણ પ્રમાણપત્રમાં કોઈ પણ જાતનો સુધારો કરવો હોય તો તે રજિસ્ટ્રાર એકવાર જ સુધારી શકે છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ જો સરકારશ્રી તરફથી નિયમોમાં ફેરફાર થાય અને જન્મ મરણની નોંધણીમાં ફેરફાર કરવાની જરૂર પડે તો રજિસ્ટ્રારે દ્વારા સહાયક આધાર પુરાવાને આધારે સુધારો કરવાનો રહેશે. મિત્રો તો આવી રીતનો તમે જન્મનું પ્રમાણપત્ર બાળકનું સુધારવું હોય તો સુધારી શકાય છે. મિત્રો મેં ઓલરેડી જન્મ પ્રમાણપત્રમાં આપણે કઈ રીતના સુધારો કરવો, કયા ડોક્યુમેન્ટ જોશે, સોગંદનામું, આ તમામ માહિતી મેં આની પહેલાં વિડીયો જે બનાવેલા છે એમાં મેં આપી દીધી છે. હજી સુધી તમે વિડીયો નથી જોયો તો વિડીયોને જોઈ લેજો, અને મિત્રો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આ વિડીયોને મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં ને ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.